हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવી ગાજરની ખીર। શિયાળાની સિઝનમાં ફ્રેશ ગુલાબી ગાજર મળતા હોય છે, તો આ ગાજરની ખીર છે તે ખૂબ જ ટેસ્ટી એવી બનતી હોય છે। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગાજરની ખીર છે તે મેક્સિમમ 10 મિનિટમાં બની જતી હોય છે અને એકવાર તમે આ ખીર ખાશો એટલે તમને ખાધા બરાબર જ પેટ ભરાઈ જશે। તો આ હેલ્ધી એવી ખીર બનાવવાની શરૂ કરીશું। ગાજરની ખીર બનાવવા માટે અહીંયા મેં 2 ફ્રેશ ગાજર લઈ લીધા છે, જે એકદમ ગુલાબી કલરના છે। સાથે જ ઇલાયચી પાવડર અને થોડું અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધું છે, કાજુ, બદામ અને દ્રાક્ષ। ગાજરને આપણે આ રીતે આડું રાખીને છીણવાનું નથી, પરંતુ એકદમ જ સીધું રાખીને છીણવાનું છે, એટલે આ રીતનું સરસ ઝીણું એવું છીણ રેડી થશે। તો અહીંયા મેં બંને ગાજરને સારી રીતે છીણી લીધા છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ઝીણું ઝીણું આપણું છીણ પડ્યું છે। જો તમે ગાજરને ત્રાસું રાખશો તો છીણ લાંબુ પડશે અને ખીરમાં છીણ છે તે થોડું નાનું હોય તો જ વધારે સારું રહે છે। ખીર બનાવવા માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। અહીંયા હું ખીર તપેલીમાં બનાવી રહી છું, તમે કઢાઈમાં પણ બનાવી શકો છો। ઘી ગરમ થાય એટલે જે ડ્રાય ફ્રૂટ્સ આપણે કટ કરીને રાખ્યા છે તે સાતળી લઈશું અને સાથે જ આપણે ગાજરનું છીણ પણ ઉમેરી દઈશું। તો ડ્રાય ફ્રૂટ્સને આ રીતે સાતળવાથી તેનો ટેસ્ટ છે તે વધારે સારો આવશે અને ગાજરની સાથે સાથે તે સારી રીતે સતળાઈ પણ જશે। તો આ રીતે આપણે ગાજરને સતત ફેરવતા જઈ અને સાતળી લેવાના છે। ગાજરને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતળવાના છે, જેથી કરીને ગાજરમાંથી પાણી રિલીઝ થશે અને ગાજરનું છીણ છે તે એકદમ સોફ્ટ એવું થઈ જશે। છીણનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આ રીતે દૂધ ઉમેરી દેવાનું છે। તો અહીંયા મેં ગાજરનું છીણ ડૂબે એટલું દૂધ ઉમેર્યું છે, જેનાથી આપણી ખીર છે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બનીને રેડી થશે। દૂધ ઉમેર્યા પછી તમારે સતત આ રીતે ફેરવતા રહેવાનું છે। જો તમે વધારે વાર ફેરવવાનું બંધ કરશો તો તળિયે ચોંટશે દૂધ અને ખીરમાં દાજાની સ્મેલ આવશે। 3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું। ગાજર ગળ્યા જેવા જ હોય છે, તો આપણે એ રીતે ટેસ્ટ બેલેન્સ કરવાનો છે। તમને વધારે ગળ્યું જોઈતું હોય તો તમે વધારે ખાંડ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આ રીતે લગભગ 2 થી 3 મિનિટ ફેરવીશું અને ગાજર એકદમ સોફ્ટ એવા સરસ થઈ જાય ત્યાં સુધી આપણે ખીરને થવા દેવાનું છે અને ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું, એટલે ખીર છે તે ધીમે ધીમે થીક થશે અને ત્યાર પછી જ્યારે ઠંડી પડશે ત્યારે તે પરફેક્ટ ખીરની કન્સિસ્ટન્સીમાં આવી જશે। તો આ રીતે અહીંયા મેં 3 થી 4 મિનિટ જેવું ફેરવ્યું છે અને હવે આપણે ગેસ બંધ કરવાના છીએ। તો મેં ઇલાયચીનો પાવડર ઉમેરી લીધો છે। ઇલાયચીનો પાવડર આપણે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનો છે, કારણ કે જો ચાલુ ગેસમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીએ છીએ તો ઇલાયચીનો ટેસ્ટ છે તે જેટલો આવો જોતો હોય એટલો નથી આવતો અને બધો ટેસ્ટ છે તે જ્યારે આપણે ખીર બંધ કરી દઈશું ગેસ અને પછી એડ કરીશું ત્યારે સરસ આવશે। અને ઇલાયચીનો પાવડર આપણે છે તે ફ્રેશ જ લેવાનો છે, જેનાથી વધારે સારો એવો ટેસ્ટ આવશે। ખીર આપણી બનીને રેડી થઈ ગઈ છે, હજી ગરમ જ છે। જો ઠંડી થશે તો તે ઠરી અને પરફેક્ટ એવી થઈ જશે। તો મિત્રો, તૈયાર છે આપણી હેલ્ધી અને ટેસ્ટી એવી ગાજરની ખીર। રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો મિત્રો। થેન્ક યુ।